પ્રેમ છે, પ્રેમ એ જ મહાજ્ઞાન છે. આવું સંસદીય ઉપનિષદમાં ધારવા અધ્યાયમાં કીધું છે. જ્ઞાન એ જ તમારું પરમ કર્તવ્ય છે. જેનાથી જ પાર ઉતરાય, બાકી બીજો કોઈ ઉપાય છે નહીં. એટલે કુરુક્ષેત્ર છે, આ શરીરને ધારણ કરીને આવ્યા છો એટલે વાંથી કોઈને છટકાશે નથી. એટલે ગુરુ કરેલો અને કર્મને ભક્તિ બનાવવાની યુક્તિ ગુરુ પાસેથી સમજો કે બાપુ કર્મ ભક્તિ કેમ કેમ બને. અમારા બાપુ હતા નથી દીક્ષા પાછળ લખતા, આવું ક્યાં સુધી કરશો રીક્ષા હતી અમારા મહારાજને તો પાછળ બોલ મળે આવું ક્યાં સુધી તમે કરશો. નીચે મોટા મોટા અક્ષરમાં લખેલું હતું, એક બાજુ જ્ઞાન વચ્ચે ભક્તિ, એટલે કર્મ જ્ઞાન કર્મ ભક્તિ. આવું ક્યાં સુધી કરશો, નીચે લખી મોટા અક્ષરે જ્ઞાન કર્મ ભક્તિ. એને વાતને સમજતા 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 અમારી પૂરી જિંદગી જતી રહેવાના. પૂરી જિંદગી જતી રહેવા એવું વાત કરો તમે. આવું ક્યાં સુધી કરશો, શું તો જ્ઞાન, તો શું ભક્તિ, તો શું કર્મ. કર્મ કોને કર્યા કરશે તો મરીએ તો હવે તો બધી છુટકારો થતી જશે તારો. પછી એ કર્મથી બચી જવાનો છે તો મરી જાય ત્યાં પછી આગળની યાત્રા પાછી શરૂ થઈ જાય તારી. આ જ્ઞાન કોહદી કર્યા કરશો, ભક્તિ કોહદી કર્યા કરશો, કર્મ કોહદી કર્યા કરશો. આ બધું બ્રહ્મજીની માયામાંથી પહેલાની કરીશું. આ બધું બે કશું ભોંકની ભરી કોક ના લીધી તો હું આજે રામદેવજી હું મંદિર કોઈ હોય રૂપિયા મિલી ના યાદ પૂર્ણ કરીને આવ્યો ગુરુ પૂર્ણિમા. અલા હો રૂપિયા જો પૂર્ણમાં હો રૂપિયા વાળો પાસે તો ટોટો છે નહીં, કેટલું પુણ્ય કમાઈ લે. એ કેટલું પુણ્ય કમાઈ લે. આ મોદી જોડે રાખી દુનિયાના પૈસા છે કે નહીં, તારે છે કેટલું બધું પૈસા ની જો પુણ્ય થતું હોય તો કી મકોને ધર્મ કરવાથી પુણ્ય થતું હોય તો આપણે જગત ભણવાનું છે. 4 મનનો ભવ્ય મનનો 5 મનનો ઢોરનો મોહનથાળ બનાવે, બરાબર કે નહીં. દહીં 1 કિલો મોટી મકાઈ દરેક લાગે પેલા ખીરીનો દરિયાનો પૂરવાનો હોય કે શું કરવાનો, કેવું મોકલી ધરમ, કેવું મોકલી ધરમ. આ ફોન થઈ જાય કે નહીં જાય એવું કરવાથી કોઈ કાળે કોઈ સંજોગે પુણ્ય થતું નથી. રામદેવજી